તો ભાવનગરમાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। પરીક્ષા દરમિયાન જ એસએમસીની બેઠક, શાળાના હોલમાં બોલાવી એસએમસીની બેઠક। શિક્ષણ સમિતિના ચેરમેને આ બેઠક બોલાવી અને બેઠક શરૂ થતા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી અહીં સામે આવી છે। એક તરફ શાળામાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે, તો બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેને એસએમસીની બેઠક બોલાવી હતી। આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યએ હોલમાં આવીને માઇક બંધ કરાવ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યએ માઇક બંધ કરાવીને માફી માંગી। ચેરમેને તેમને એવો જવાબ આપ્યો કે શાળામાં પરીક્ષા ચાલે છે એ એમને ખબર જ ન હતી। તો પરીક્ષા દરમિયાન જ એસએમસીની બેઠક બોલાવવામાં આવી, વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા। ઘોર બેદરકારીના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, જે અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે। પરીક્ષા દરમિયાન એસએમસીની બેઠક બોલાવાતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ છે તે ડિસ્ટર્બ થયા હતા, જે બાદ જે માઇક છે તે બંધ કરવાની ફરજ પણ પડી હતી। તો શાળાના હોલમાં એસએમસીની બેઠક બોલાવવામાં આવી અને તે અંગે જાણકારી પણ ન હોવાની વાત કહેવામાં આવી। કેટલી ઘોર બેદરકારી અહીં ચાલી રહી છે તે દ્રશ્યો અહીંયા પુરવાર કરી રહ્યા છે। એક તરફ બાળકો છે તે ભણી રહ્યા છે। નીતિન જોડાય છે વધુ માહિતી આપવા માટે। નીતિન, આટલી મોટી બેદરકારી, એસએમસીની બેઠક, તે પણ ચાલુ એક્ઝામમાં? જી ચોક્કસ વાત કરીએ લુબના, તો જે આજથી જે નગરપાલિકાની જે પ્રાથમિક શાળા હોય તેમની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હોય અને પરીક્ષાને લઈ અને તે જ સંકુલનમાં એસએમસીની જે બેઠક હોય છે તે બેઠક યોજવામાં આવી છે અને બેઠક યોજવાને લઈ અને ત્યાં માઇક છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે કે શાળામાં જે વિદ્યાર્થીઓ આવતા હોય છે બાજુના સંકુલનમાં તેને ડિસ્ટર્બ થતું હોય છે અને આ અંગે જે માઇક દ્વારા એસએમસીની બેઠક છે તેનું સંચાલન જે છે તે ચેરમેન દ્વારા કરવામાં આવતા નગર શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તેના માઇક બંધ કરવાની ફરજ છે તે ફરજ પાડવામાં આવી છે। જે કોંગ્રેસના જે પૂર્વ સદસ્ય છે તેમને આવીને માઇક બંધ કર્યું અને ત્યારબાદ ચેરમેને તેને પોતાનો લીલો બચાવવામાં જણાવ્યું હતું કે તેઓને ખ્યાલ નહોતો કે પરીક્ષા છે તે બાજુના સંકલન જે છે સ્કૂલનું સંકુલન ત્યાં આવેલી હોય છે। એટલે એક તરફ કહી શકાય કે આ જે શિક્ષણ સમિતિના નગરપાલિકાના જે ચેરમેન છે તેની ઘોર બેદરકારી છે તે સામે આવી છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અહીં ઘોર બેદરકારી